નમસ્તે ગુજરાત, વશિષ્ઠ જેડબલ ક્રિએટ આઈઆઈટીએસ અને એનઆઈટીએસમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે એડવાન્સમાં આગળ વધીએ તો આજે આપણે 1Dમાં જે પ્રોબ્લેમ્સ આવે છે એના વિશે ડિસ્કશન કરવાનું છે. મોશન ઇન અ વન ડાયમેન્શન. ઓકે, એમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સના પ્રોબ્લેમ છે જોવાના છે. તો ફર્સ્ટથી સ્ટાર્ટ કરીએ આપણે. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન્સ આપણને આપવામાં આવ્યો છે એ કયો છે? તો સિંગલ ઓપ્શન્સ કરેક્ટ છે આપણી પાસે. And of which type of problem statement is given to us? Let's see. Consider an expanding of a sphere of an instantaneous radius is what? R. મતલબ કે તમારી પાસે આવું કોઈ સ્ફિયર છે જેની રેડિયસ તમને કેટલી આપી છે? R જેટલી. This type of data are given to us. Whose total mass is remains constant. So write down the m is equal to what? Constant. The expansion is such that the instantaneous density rho is uniform throughout the વોલ્યુમ. તો મતલબ કે આમાં તમે રોને કોન્સ્ટન્ટ લઈ શકો. જે ટાઈમની તમને વાત કરે છે એ ટાઈમે તમે રોને કોન્સ્ટન્ટ લઈ શકો છો. એ ટાઈપનો ડેટા છે. ધ રેટ ઓફ ફ્રેક્શનલ ચેન્જ ઓફ ડેન્સિટી 1/ρ d ρ by dt is what? Again constant. મતલબ આવો કંઈક ડેટા છે જે કોન્સ્ટન્ટ છે. The velocity v at any point on the surface of the sphere, surface of the expanding sphere is proportional to. તો વેલોસિટી ફાઇન્ડ કરવી છે. શું ફાઇન્ડ કરવું છે? Velocity. That is a very different question actually given to us. તો માની લો કે કોઈ ટાઈમે સ્ફિયર છે એક્સપાન્ડ થાય છે, એનો કોઈ પોઈન્ટ, માની લો આ પોઈન્ટ છે તો સ્ફિયર છે શું થાય છે? એક્સપાન્ડ થાય છે. તો ટાઈમ સાથે એની રેડિયસ છે ઇન્ક્રીઝ થશે. તો આ જે રેડિયસ છે ટાઈમ સાથે શું થાય છે? ઇન્ક્રીઝ થશે. કેટલી રેડિયસ ઇન્ક્રીઝ થાય છે? dr. તો આ પોઈન્ટ્સની વેલોસિટી કેટલી હોય? v is equal to dr by dt, and we have to find this one. This type of data are given to us. Okay. So મેઝરમેન્ટનો જે ક્વેશ્ચન્સ છે, મેઝરમેન્ટમાં આપણે કંઈક આ રીતનું કન્સેપ્ટ એપ્લાય કરીએ છીએ. અહીંયા પણ એ જ કન્સેપ્ટથી આપણે આને સોલ્વ કરી શકીએ. સિમ્પલ એવો ક્વેશ્ચન છે. આપણા ઓપ્શન્સ છે કે આરને પ્રપોર્શન હોય 1/r r³ r⁻²/3. આ ટાઈપના ક્વેશ્ચન્સ ઓપ્શન્સ આપેલા છે. તો રોનું ઇક્વેશન શું લખાય? રો ઇઝ અ માસ અપોન વોલ્યુમ. તો આ શું થઈ જશે? માસ અપોન 4/3 પાઈ r³. આવું કંઈક થઈ જશે. તો જ્યારે પણ તમને આ ટાઈપનો ક્વેશ્ચન્સ આવે છે, આ બધી વસ્તુ તમારે ફાઇન્ડ કરવી હોય તો સૌથી સહેલી મેથડ છે અને લોગ લઈ લો. એ સૌથી સહેલું થશે. તો અહીંયા તમે આટલા ડેટાને કોન્સ્ટન્ટ લઈ શકશો. યુ મસ્ટ બી રિમેમ્બર. એમ કોન્સ્ટન્ટ છે. એમ ઇઝ અ કોન્સ્ટન્ટ. 4/3 પાઈ ઇઝ વોટ? કોન્સ્ટન્ટ. તો તમે આના માટે લોગ લઈ શકો આવી રીતે કે ln rho is equal to ln. આને આપણે કોન્સ્ટન્ટ c કહી દઈએ. ln કોન્સ્ટન્ટ -3 ln r. આવી રીતે તમે લઈ શકો. મતલબ ln r 1/r³ છે તો 1/r³ ને -3 આગળ લઈ લો. સો -3 ln r. આવી રીતે તમે એને લઈ શકો. બરાબર છે. આવું તમે ડિફરન્શિએશન કરી નાખો. ચાલો, તો ln નું ડિફરન્શિએશન d ρ/ρ કોન્સ્ટન્ટ માટે 0 -3 dr/r. આવું કંઈક થઈ જશે. તો આનું ડિફરન્શિએશન કરો. તો આ કેસમાં તમે ફાઇન્ડ શું કરવું છે? ટીના ટર્મમાં ફાઇન્ડ કરવું છે. તો આને ટીના ટર્મમાં પણ ફેરવી શકો. તો આનું ડિફરન્શિએશન તમે ટીના ટર્મમાં લઈ લો પહેલેથી. આન્સર છે થોડો ડિફરન્ટ થઈ જશે. ચાલો, you just take the differentiation with respect to t, and we write only magnitudes. Okay, ચલો, તો મેગ્નિટ્યુડ્સના ટર્મમાં 1/ρ d ρ by dt. d ρ by dt. So how we get it? See, is equal to constant 0 3 મેગ્નિટ્યુડ લખીએ તો 1/r dr by dt. તો આ ટર્મ્સ જ તમારે ફાઇન્ડ કરવું છે. dr by dt. જુઓ તો આ અહીંયા આવી જશે. આ ટર્મ્સ કોન્સ્ટન્ટ આપ્યું છે. કેવું આપ્યું છે તમને? કોન્સ્ટન્ટ આપ્યું છે. તો આના પરથી શું થઈ જશે? v proportional to r. કે આ જે વેલોસિટી છે આરના ટર્મમાં, આરને 1 પાવરના પ્રપોર્શનમાં હશે. મતલબ કે ફર્સ્ટ ઓપ્શન્સ કરેક્ટ હશે. આન્સર પણ અહીંયા લખેલો છે. આન્સર કેટલો છે આપણો? એ આન્સર આવે છે. ઓકે, ચલો, નોટ ધીસ વન. ધેન આફ્ટર વી આર કમ્સ ટુ ધીસ નેક્સ્ટ વન. લેટ્સ સી. તો મલ્ટિપલ કરેક્ટ સેકન્ડ ક્વેશ્ચન આપણે અહીંયા આપેલો છે. અ પાર્ટિકલ ઓફ માસ m moves on a x axis as the follows starts from rest. મતલબ ઇનિશિયલ વેલોસિટી કેટલી લઈ લઈએ?
0. So initial velocity v naught is equal to 0 from the point x is equal to 0. यहाँ थोड़ी है printing mistake. From the point x is equal to 0 and comes to rest at t is equal to 1 second. मतलब તમે x axis draw करो चलो. You just draw the x axis. Okay. Here the x is equal to 0. Here the x is equal to what? 1. Particle starts the motion from the x is equal to 0 and it is moves along x direction and it is again comes to rest at x is equal to 1. So v0 કેટલા છે 0 અને v કેટલા છે 0. Both are 0 actually. Okay. Now what is the given data? At x is equal to 1 ફરીવાર s પર no other information is available about its motion. Intermediate the time t is 0 to 1 मतलब 0 what happened between the 0 to 1 that is completely unknown data for us. कुछ भी आपको गिवन नहीं है ठीक है. नाउ इफ डिनोट्स द इंस्टेंटेनियस एक्सेलरेशन ऑफ द पार्टिकल इज व्हाट अल्फा. यहाँ पे अल्फा गिवन है. देन इफ अल्फा डिनोट्स द इंस्टेंटेनियस एक्सेलरेशन ऑफ द पार्टिकल तो આવા બધા ડેટા આપણે ફાઇન્ડ કરવા છે કે અલ્ફા છે કેન અલ્ફા कैन नॉट रिमेन पॉजिटिव फॉर ऑल द इंटरवल. फर्स्ट ऐसा कोई ऑप्शन है. Alpha cannot exit 2 at any points on its path. Alpha must be greater than 4 at some points on its path. And alpha must change the sign during the motion, but no other assertion can be made with this information given. मतलब કે આટલી ડેટા ગિવન છે એમાંથી ખાલી એક જ તમે કહી શકો કે સાઇન ચેન્જ કર, બાકીની કોઈ ડિટેલ આપી શકતા નથી. આ ડિફરન્ટ ક્વેશ્ચન્સ આપણને અહીંયા પૂછ્યા. ઓકે. સો thus particle velocity is 0 at this position and again 0 at this position. मतलब कि in this between these two position the particle must be changed the sign. Thus acceleration first speeding up then after is speeding down. Otherwise it is not possible to comes to rest. मतलब कि if particle starts the motion from here so up to some time up to some distance it's speeding up. Then after its speed is decreases. So in this region acceleration is greater than 0. In this region is supposed to be acceleration is less than 0. And otherwise it is not possible. Simple situation. અહીંયા તમે જુઓ તો એ ગ્રેટર દેન 0 હોવો જોઈએ. અહીંયા તમે જુઓ તો એ લેસ દેન. તો એ આ પોસિબલ છે, નકર તો પોસિબલ છે નહીં. કારણ કે તમે અહીંયા 0 થી સ્ટાર્ટ કરો છો 0 પર વેલોસિટી આવે છે. તો પહેલા વેલોસિટી ઇન્ક્રીઝ થાય પછી ડિક્રીઝ થાય તો જ સ્ટોપ થઈ શકે. અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓકે. તો આ ટાઈપના કેસમાં તમે પહેલા એ ગ્રેટર દેન 0 હશે પછી એ લેસ દેન 0 હશે. મતલબ અહીંયા પોઝિટિવ હશે તો અહીંયા આપણે શું કહીશું યાર નેગેટિવ હશે. એસોલેશન અહીંયા એસોલેશન આલ્ફા કીધું છે આપણે થોડી વાર માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એ લઈ લઈએ. ઓકે. જનરલી સિમ્બોલ ઓફ ધ એસોલેશન ઇઝ આલ્ફા. સો આલ્ફા ઇઝ એ. તો ફર્સ્ટ ઓપ્શન શું છે આલ્ફા કેન નોટ રિમેન ઇન પોઝિશન ફોર ઓલ ધ ટાઈમ ટી ફ્રોમ 0 to 1. મતલબ કે પોઝિટિવ નહીં હોય તો નેગેટિવ થાય છે. જુઓ ને એવું નહીં થાય કે પોઝિટિવ નેગેટિવ પણ થશે. તો ફર્સ્ટ ઓપ્શન કેવો થઈ ગયો અહીંયા કરેક્ટ. ફર્સ્ટ ઓપ્શન કેવો થઈ ગયો છે કરેક્ટ. આલ્ફા કેન નોટ એક્ઝિટ 2. આલ્ફા મસ્ટ બી ગ્રેટર દેન 0 એટ સમ પોઈન્ટ. મતલબ કે આ બે કેસ આપણને આપેલા છે કે આલ્ફા 2 થી વધારે નહીં હોય અથવા આલ્ફા તો 4 થી વધારે નહીં હોય. અને છેલ્લો ઓપ્શન છે કે આલ્ફા સાઇન ચેન્જ કરે ખબર છે પણ બીજી કોઈ ડિટેલ આપણને મળવાની નથી. ઓકે. તો પહેલો ઓપ્શન કરેક્ટ થઈ ગયો. બાકીના ત્રણ ઓપ્શનમાં આપણે આન્સર જોઈએ તો આપણને આન્સર પણ આપેલા છે કે એ અને સી આન્સર છે. મતલબ કે બી રોંગ થતો હશે સી કરેક્ટ થતો હશે. હાઉ લેટ સી. તો તમે આને વેલોસિટીના ટર્મમાં પણ સમજી શકો કે ઇન્ટિગ્રેશન ડીવી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ડીટી. તો ઇન્ટિગ્રેશન ડીવી મતલબ વી માઇનસ v0 આ કેટલું થવું જોઈએ 0. મતલબ કે ઇન્ટિગ્રેશન એ ડીટી પણ કેટલું થવું જોઈએ 0. તો મિનિંગ એવો થાય કે એ વર્સસ ટી ડાયાગ્રામ બનાવો. તમે એ વર્સસ ટી કોઈ બી ડાયાગ્રામ બનાવો એનો એરિયા 0 થવો જોઈએ. The area of AT diagram must be 0. આવું તો જ પોસિબલ છે જો તમે થોડા ટાઈમ માટે પોઝિટિવ એસોલેશન રાખો થોડા ટાઈમ માટે નેગેટિવ. પોઝિટિવ નેગેટિવ બંને એરિયા તમારે ફાઇન્ડ કરવા પડે આમાં. તો મતલબ કે વી ડોન્ટ નો ઇટ ઇઝ કોન્સ્ટન્ટ ઓર નોટ. ચલો એને કોન્સ્ટન્ટ માનીને આપણે થોડી વાર માટે ચાલીએ તો કંઈક આન્સર શું આવે કે કોઈ ટાઈમે પોઝિટિવ એસોલેશન આ રીતે હશે તો કોઈ ટાઈમે નેગેટિવ એસોલેશન એટલે એનો એરિયા કેવો થાય આ એરિયાને તમે પોઝિટિવ કહી દો આ એરિયાને તમે
નેગેટિવ તો સમ એનો 0 થશે, ચેન્જ ઇન વેલોસિટી 0, સો સાઇન મસ્ટ બી ચેન્જ. આ રીતે પણ તમે એને વિચારી શકો. ચલો એનો આલ્ફા છે, એક ક્વેશ્ચન જુઓ, આલ્ફા છે 2 હશે કે 4 હશે? આલ્ફા કેટલો હશે? 2 હશે કે 4 હશે? એના માટે તમારું એક્સ કેટલું ડિસ્ટન્સ કવર થાય તમે જુઓ, દેટ ઇઝ ઇક્વલ ટુ વોટ? 1 મીટર. કેટલું ડિસ્ટન્સ કવર થાય છે? 1 મીટર ડિસ્ટન્સ કવર થાય છે. તો આવું જ રિલેશન તમે વેલોસિટી માટે લખો. સો ઇન્ટિગ્રેશન dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન v dt. આ કેટલું થવું જોઈએ? 1 થવું જોઈએ. તો આનો ગ્રાફ બનાવો તો આઈડિયા થોડો ક્લિયર થાય. ચલો, સો v versus t, how to write this? All of you must be understand it. Okay, તો પોઝિટિવ એક્સેલરેશન હશે તો આ પોઝિટિવ એક્સેલરેશન માટે આવી લાઈન થશે. નેગેટિવ એક્સેલરેશન હશે, નેગેટિવ એક્સેલરેશન માટે આવી લાઈન થશે કંઈક. તો આ મેક્સ વેલોસિટી છે. આ કેટલી વેલોસિટી છે? મેક્સ વેલોસિટી છે, બરાબર. તો મેક્સ વેલોસિટી આટલી હોય તો આ તો તમારી પાસે ફિક્સ છે. કેટલી સેકન્ડ? 1 સેકન્ડ. એની હાઈટ એટલે વેલોસિટી. હાઈટ એટલે શું? વેલોસિટી. આનો એરિયા ફાઇન્ડ કરો તો 1/2 બેઝ ઇન્ટુ હાઈટ. આ કેટલું થવું જોઈએ? 1 થવું જોઈએ. મતલબ કે આમાં તમારી v કેટલી થવી જોઈએ? 2 મીટર પર સેકન્ડ થવી જોઈએ. આમાં v કેટલી હોય કે મેક્સિમમ v કેટલી હશે તમારી? 2 મીટર પર સેકન્ડ હશે. હાઉ મચ ઇટ ઇઝ? 2 મીટર પર સેકન્ડ. તો તમે આ કેસમાં માની લો કે આલ્ફા થોડી વાર માટે સેમ છે એવું માની લઈએ, બરાબર. આમાં નહીં હોય તો શું થાય? એના ગ્રાફ આપણે પાછા બનાવે. આલ્ફા થોડી વાર માટે એમ સમજી લો કે અહીંયા પોઝિટિવ એક્સેલરેશન છે, અહીંયા નેગેટિવ એક્સેલરેશન છે. તો સ્લોપ કેટલો થાય આનો? સ્લોપ ઇઝ એક્સેલરેશન. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ વોટ? એક્સેલરેશન. કોઈ भी एक लाइन નો સ્લોપ ફાઇન્ડ कर लो, पॉजिटिव या फिर नेगेटिव. वी वांट ओनली मैग्नीट्यूड. सी हियर मोड अल्फा. ओके, तो मैग्नीट्यूड फाइंड कर लो पॉजिटिव एक्सेलरेशन. तो આના માટે મેગ્નીટ્યુડ y upon x. તો મિડ પોઈન્ટ આને માની લો તમે વિન્ડ પોઈન્ટ. સપોઝ વોટ ઇઝ ધીસ? અ મિડ પોઈન્ટ. તો આ કેટલું થશે? 1/2. તો સ્લોપ ઇઝ y upon x, so v upon t. So a is what? v upon t. And let's see, put the value. So acceleration is equal to v is what? 2. So v is 2 upon t is what? 1/2. તો આ કેટલું આવે છે? 4. મતલબ 2 તો ના આવ્યું, 4 તો પોસિબલ છે. 4 વેલ્યુ એક્સેલરેશન કેવી છે? પોસિબલ. એવું નથી કે કોન્સ્ટન્ટ જ હશે, પણ હોઈ શકે. ઓકે, આ ગ્રાફ આવો પણ બનાવી શકો. જુઓ તમે, એવું નથી કે ગ્રાફ આવો જ હોય. કોઈ ડિટેલ નથી એટલે આપણે કન્ફર્મ નથી કહી શકતા. એક્સેલરેશન વર્સસ ટાઈમ ગ્રાફ. Positive to negative 0. Anything is possible in this case. Right now we don't know acceleration is constant or not. But if at a one time acceleration must be is what? 4 meter per second square. 4 meter per second square. આનો ગ્રાફનો એરિયા તમારે કેટલો થવો જોઈએ? ગ્રાફનો એરિયા 1 થવો જોઈએ. 1 થવા માટે મેક્સ વેલોસિટી કેટલી થવી જોઈએ? 2 થવી જોઈએ. તો એના માટે આટલો એક્સેલરેશન તમારો પોસિબલ તો છે. ઓકે, તો આ ઓપ્શન્સ તમે ફોકસ કરો કે આલ્ફા કેન નોટ એક્ઝિસ્ટ. આના કરતાં વધારે હશે જ નહીં એવું કીધું કે નોટ એક્ઝિસ્ટ. મતલબ કે બી ઓપ્શન્સ કેવો થઈ ગયો? રોંગ થઈ ગયો. આલ્ફા મસ્ટ બી ગ્રેટર દેન 4 એટ સમ પોઈન્ટ્સ. એવું નથી કીધું કે એવરી ટાઈમ ઇટ ઇઝ ગ્રેટર દેન 4. કોઈ પોઈન્ટ્સ પર એ 4 કરતાં વધારે હશે, then that is a possible. કોઈ પોઈન્ટ્સ પર એ 4 કરતાં વધારે હશે, પોસિબલ છે. અથવા તો 4 હશે એટ સમ પોઈન્ટ્સ ઇન ઇટ્સ પાથ. તો આ સિચ્યુએશનને તમે જુઓ તો આ ગ્રાફને તમે આમ પણ બનાવી શકો છો. સી ઇટ, યુ મસ્ટ બી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. v વર્સસ t. મેક્સિમમ વેલ્યુ આપણે કેટલી જોઈએ છે? 2. તો જ આ પોસિબલ છે. તો મેક્સિમમ વેલ્યુ 2 હોય તો ગ્રાફ તમે મિડ પોઈન્ટથી કેવી રીતે જુઓ? મિડ પોઈન્ટ હશે તો આ ગ્રાફ પોસિબલ છે. મતલબ બંને કેસમાં એક્સેલરેશન કેવો? વધારે. હવે તમે જો આ વસ્તુને ફોકસ કરવા જેવી છે કે તમે ધારો કે એમ કહો છો કે પહેલાં એક્સેલરેશન વધારે પોઝિટિવ હતો અને પછી આ થયો. તો આ કેસમાં આના માટે શું લખી શકો? a ગ્રેટર દેન 4 ઇન મેગ્નીટ્યુડ. ઓકે, સેકન્ડ ગ્રાફ જોઈએ. સી સેકન્ડ ગ્રાફ આવું પણ પોસિબલ છે. આ t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ પર. તો બેઝ બધાના સેમ છે. મેક્સિમમ વેલોસિટી 2. એ ક્યાંથી આવી? આ ગ્રાફ પરથી.
કારણ કે હાઇટ બધા કેસમાં સેમ જ રહેશે. જુઓ ટાઈમ પણ બધા કેસમાં સેમ, તો v2 થશે બધા કે કોઈ બી કેસ લો તમે. ઇફ યુ કન્સિડર એની વન ઓફ ધસ કેસ, ધ હાઇટ ઇઝ વોટ, એરિયા ઓફ ધ ગ્રાફ ઇઝ વોટ 1 મીટર, એરિયા ઓફ ધ VT ગ્રાફ. ઓકે, તો આવો કોઈ કેસ હશે તો આ માટે તમે શું લખી શકો, એક્સેલરેશન ગ્રેટર ઇન મેગ્નિટ્યુડ, એક્સેલરેશન ગ્રેટર દેન 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આવા કેસમાં એક્સેલરેશન આ થોડી બેઝિક્સ અન્ડરસ્ટેન્ડિંગ માટે આવું લીધું હતું. તો આ કેસમાં તમે આવું માની શકો કે સપોઝ એક્સેલરેશન વર્સસ ટાઈમ ગ્રાફ, તમે માની લો કે આ કેસ ડ્રો કરો છો ગ્રીન લાઈન, તો ફર્સ્ટ આલ્ફા, સેકન્ડ આલ્ફા. ઓકે, સો A1 A2, તો કોઈ ઇન્ટરમીડિયેટ સિચ્યુએશનમાં આલ્ફા ગ્રેટર દેન 4, ઇન્ટરમીડિયેટ સિચ્યુએશનમાં આલ્ફા ગ્રેટર દેન 4, એક્સેલરેશન ઇઝ ગ્રેટર દેન 4 મીટર પર સેકન્ડ. તો 2 ઓપ્શન્સ રોંગ, 2 છે એ ઓપ્શન્સ કેવો થઈ જશે રોંગ, 4 ઓપ્શન્સ છે કેવો થઈ જશે કરેક્ટ. મતલબ તમને આમાં વેલોસિટીની ડિટેલ મળે છે, તો મતલબ લાસ્ટ ઓપ્શન રોંગ છે. બટ નો અધર એસર્શન કેન બી મેડ વિથ ધીસ મચ ઓફ ઇન્ફોર્મેશન. આમાં તમે વેલોસિટી તો ફાઇન્ડ કરી તો તમને એ ડિટેલ મળે છે, ડિસ્પ્લેસમેન્ટ આપેલું છે, એના પર તમે વેલોસિટી ફાઇન્ડ કરી શકો છો. મતલબ કે તમે વેલોસિટી મળે તો એક્સેલરેશન સિવાયની પણ ડિટેલ તમને મળે છે, તો એ ઓપ્શન્સ પણ રોંગ. ધેન અવર કરેક્ટ આન્સર ઇઝ વોટ, A and C. ઓકે, this is a quite different problem we have to discuss here, and all of you must be understand it. Okay, and if you like this, if it is helpful, all this detail we have to discuss here is helpful to you, then you must be share the channel, like the channel and subscribe it. Okay, and we again meet next time with the different questions. So not this, then after we are comes to this next one, not it. Let's see, and next one, thus is. Now comes to the next problem, assertion and reason type problem. એડવાન્સમાં કેટલી વસ્તુના કયા ટાઈપના પ્રોબ્લેમ કોઈ નક્કી નથી, તો એક કોઈ નવો ટાઈપનો પ્રોબ્લેમ આપણે ડિસ્કસ કરીએ છીએ, એસર્શન રીઝન ટાઈપ ક્વેશ્ચન. તો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે, ફર્સ્ટ ક્વેશ્ચન સ્ટેટમેન્ટ 1 એન્ડ સ્ટેટમેન્ટ 2 બંને સ્ટેટમેન્ટ ડિસ્કસ કરીએ. ફોર ધ ઓબ્ઝર્વર લુકિંગ આઉટ થ્રુ ધ વિન્ડો ઓફ અ ફાસ્ટ મૂવિંગ ટ્રેન, મતલબ કોઈ ફાસ્ટ મૂવિંગ ટ્રેન છે, એની આઉટસાઇડ કોઈ ઓબ્ઝર્વર છે, એવા કોઈ વસ્તુનો ઓબ્ઝર્વ કરે છે. તો નિયર બાય ઓબ્જેક્ટ્સ અપિયર ટુ મૂવ ઇન ધ અપોઝિટ ડાયરેક્શન. મતલબ કોઈ નિયર બાય ઓબ્જેક્ટ છે એને કેવો લાગશે, અપોઝિટમાં જતો એવું લાગશે. means you are travel inside the bus, inside the train, then any nearby tree is it's means when you observe this tree, you just observe it is moving in opposite direction. Okay, so that's a correct one, the simple logical thing. And the train, while the distant objects appear to be stationary, matlab if any object is very far away from you, then it is appear to be stationary, appear to be rest. How we discuss logic, actually if you observe, then that is correct one. ઓકે, જનરલી આવું બધું છે આપણે ઓબ્ઝર્વ કરેલું જ હોય છે. જનરલી કોઈ દૂરની વસ્તુને તમે કોઈ બસમાંથી ટ્રેનમાંથી ઓબ્ઝર્વ કરો છો તમને રેસ્ટ પર લાગશે, નજીકની કોઈ વસ્તુને ઓબ્ઝર્વ કરો છો તમને ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરતી લાગશે. તો આમ તો ટ્રુથ છે, પણ કેવી રીતે લોજિકલી હમણાં આપણે ડિસ્કસ કરીએ. ઓકે, તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ તો ટ્રુ થઈ ગયું, આપણે જ ફાઇન્ડ કરવાનું છે. ટ્રુ એન્ડ ફોલ્સ એસર્શન રીઝન છે, કોમન ટાઈપના ક્વેશ્ચન્સ હોય. ઇફ ધ ઓબ્ઝર્વર એન્ડ ધ ઓબ્જેક્ટ્સ આર મૂવિંગ વિથ ધ વેલોસિટી v1 and v2 respectively, and निकाल दो यहाँ से, respectively with the reference to the laboratory frame. मतलब रेफरन्स फ्रेमમાં ઓબ્ઝર્વર અને ઓબ્જેક્ટ્સની વેલોસિટી v1 અને v2 છે. then the velocity of object with respect to observer is v2 minus v1. તો ફાઇન્ડ શું કરવો છે, વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ્સ, ઓબ્જેક્ટ્સની વેલોસિટી કેટલી છે, ઓબ્ઝર્વર એન્ડ ઓબ્જેક્ટ્સ વેલોસિટી v2 છે, ઓબ્ઝર્વર વેલોસિટી કેટલી છે, ઓબ્ઝર્વર વેલોસિટી v1 છે. So find the velocity relative to, so v21, this is the velocity of object with respect to observer. તો આને તમે શું લખી શકો, v2 minus v1. very common statement in relative motion, one dimension, very common statement in relative motion, one dimension. તો આવું એક આપણું કંઈક આન્સર v21 is equal to v2 minus v1. તો આ બી સ્ટેટમેન્ટ તો ટ્રુથ થઈ ગયું, but a general equation છે આ different, so both the situations are different. So first option, so statement 1 is true and the statement 2 is also true. Statement 2 is a correct explanation. અને આને કોઈ એક્સપ્લેનેશનમાં કંઈ છે જ નહીં. both are the different situation we have to discuss here. So first option wrong, first option કેવો થઈ જશે wrong. Statement 1 true, second true, but it is not a correct explanation, so second one is correct.
એનું કરેક્ટ એક્સપ્લેનેશન છે નહીં. કરેક્ટ એક્સપ્લેનેશન જોઈએ. આ જનરલી તમે જે વસ્તુ રેગ્યુલર લાઈફમાં જે ઓબ્ઝર્વ કરો છો એ જ વસ્તુ તમને પૂછવામાં આવી છે, તો ડાયરેક્ટલી આન્સર તમે લખી શકો છો, પણ રીઝન આપણે જોઈએ. તો આનો આન્સર છે ઓલરેડી સેકન્ડ આવી ગયો, તો 3 અને 4 કેવા થઈ ગયા? રોંગ. ઓકે, આન્સર શું થઈ ગયા છે? બી. એક સિમ્પલ લોજિકલી ડિસ્કસ કરીએ. કન્સિડર સપોઝ ઇટ ઇઝ અ હ્યુમન આઈ. એકચ્યુઅલી ઓપ્ટિક્સમાં સ્ટડી કરવાનું હોય, પણ મોશન રિલેટેડ ક્વેશ્ચન છે આપણે ડિસ્કસ કરીશું. વોટ ઇઝ ધીસ? અ હ્યુમન આઈ. ઓકે, તમે કોઈ ઓબ્જેક્ટ છે એના માટે સપોઝ ધીસ ફિગર બનાવી દો. ઓબ્જેક્ટ 1, ઓબ્જેક્ટ 2. તો ઇમેજ ક્યાં ફોર્મ થવાની? વેર ઇઝ ધ ઇમેજ ઇઝ ફોર્મ? એટ ધ રેટિના. સો ઇમેજ 1, ઇમેજ 2. રેટિના પર ઇમેજ ફોર્મ થઈ. ઇમેજ 1 એન્ડ ઇમેજ 2. હવે તમે આને મૂવ કરો, તમને ખ્યાલ આવે, કારણ કે આપણે ઓબ્જેક્ટ્સને મૂવ જ કરવાના, બરાબર? તો આને મૂવ કરીએ આપણે. ચલો, તો ઓબ્જેક્ટ 1 છે એ મૂવ થાય છે. ઓબ્જેક્ટ 1 છે, વધારે મૂવ કરીએ, મતલબ આટલો મૂવ થાય છે. ઓબ્જેક્ટ 1 અહીંયાથી અહીંયા પર કે ઓબ્જેક્ટ 1 ડેશ ન્યૂ પોઝિશન ઓફ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ 2 ને પણ આટલો જ મૂવ કરીએ. ઓબ્જેક્ટ 2 ડેશ. હવે ઇમેજ ક્યાં ફોર્મ થશે? નાવ વેર ધ ઇમેજ ઇઝ ફોર્મ એકચ્યુઅલી. So now the image of this object 1 is formed somewhere here. That is image 1 dash. That is what? Image 1 dash. And object 2 ની image ક્યાં ફોર્મ થશે? તો image 2 dash. See, displacement બંને objects નું સેમ છે, but angular તમે ઓબ્ઝર્વ કરો. So angle is different for the both objects. Okay, તો ઇમેજ 1 માટે તમે આને θ2 કહી દો, તમે આને સોરી આ θ2 થઈ જશે, આ θ1 થઈ જશે. તો જે નજીકનો ઓબ્જેક્ટ છે વધારે ડિસ્પ્લેસ થતો એવું લાગશે, દૂરનો ઓબ્જેક્ટ છે ઓછો ડિસ્પ્લેસ થતો એવું લાગશે. ઓકે, સો ધીસ ઇઝ ધ સિચ્યુએશન વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ હિયર. કે તમે કોઈ નજીકનો ઓબ્જેક્ટ રાખો, તમને અપોઝિટ ડાયરેક્શનમાં મૂવ થતો એવું લાગે, દૂરનો ઓબ્જેક્ટ છે તમને રેસ્ટ પર લાગશે, કારણ કે એનું ડિસ્પ્લેસમેન્ટ, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઇઝ વેરી સ્મોલ. Okay, તો નજીક ડ્રો કરો. If it is very far away from this, if you consider you are somewhere here and the object is very far away, then the displacement, angular displacement is very small, and our eye is always observe the angular displacement. Okay, so angular displacement જે distant objects નું small હશે, એટલે માટે તમને રેસ્ટ પર લાગશે. So that is a correct explanation. Okay, તો આ નોટ્સ કરો. ચલો અહીંયા જુઓ તમે કે કોઈ ઓબ્જેક્ટ છે, distant objects appears to be stationary. Its angular displacement is very small. Okay, so chalo note karo isko. Not this. Now not this, and that is the reason why it is at rest. Okay, તો અગેન ફરીવાર આપણે આ બધા નવા પ્રોબ્લેમ સાથે, નવા ચેપ્ટર સાથે આપણે મળતા રહીશું તમને આઈઆઈટીએન્સ અને એનઆઈટીએન્સ બનાવવા માટે. નેક્સ્ટ ટાઈમ આપણે છે એ મોશનમાં જ આગળનો પાર્ટ છે, 2 ડાયમેન્શન મોશનમાં આપણે ડિસ્કસ કરીશું. Okay, thank you very much to all of you. And again verses છે તો શક્ય છે.